છોટા ઉદેપુરમાં ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો. અર્જુન રાઠવાનો ભાજપ પર ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. સુખી ડેમની કેનાલમાં પાણી છોડવા મામલે ઉઠ્યા સવાલો અને ચૂંટણી પહેલા જ દેખાવ હોવાનો કોંગ્રેસનો આરોપ. છોટા ઉદેપુર જિલ્લાના સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. વિવિધ રાજકીય પક્ષોએ પોતાના દાવપેચ તેજ કર્યા છે, ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રોફેસર અર્જુન રાઠવાએ ભાજપ સરકાર પર ખેડૂતોને ગેરમાર્ગે દોરવાના ગંભીર આક્ષેપ કર્યા છે. મળતી માહિતી મુજબ સુખી ડેમની કેનાલમાં હાલ પાણી છોડવામાં આવ્યું છે, જ્યારે આ કેનાલ લાંબા સમયથી મરામત હેઠળ હોવાનું કહેવાઈ રહ્યું હતું. આવા સંજોગોમાં અચાનક પાણી છોડતા રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું છે. અર્જુન રાઠવાએ જણાવ્યું હતું કે જ્યારે ખેડૂતોને વાસ્તવમાં પાણી માટે પાણીની તાતી જરૂરિયાત હતી, ત્યારે સરકાર દ્વારા કોઈ પગલું લેવામાં આવ્યું નહોતું. હવે ચૂંટણી નજીક આવતા પાણી છોડીને ખેડૂતોને ખુશ કરવાનો અને મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પાણી હકીકતમાં ખેડૂતોના ખેતરો સુધી પહોંચવાનું નથી, પરંતુ માત્ર પાણી છોડ્યું એ દેખાવો ઊભો કરીને ખેડૂતોને લલચાવી મતો મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભાજપ સત્તા માટે ખેડૂતોની લાગણીઓ સાથે રમત રમી રહ્યો હોવાનું પણ જણાવ્યું હતું. કોંગ્રેસ નેતાએ જનતાને સચેત રહેવાની અપીલ કરતા જણાવ્યું હતું કે આવા છેતરપિંડી ભર્યા રાજકારણને મતપેટીમાં યોગ્ય જવાબ આપવો જોઈએ. હાલ સમગ્ર મામલે ભાજપ તરફથી કોઈ સત્તાવાર પ્રક્રિયા સામે આવી નથી, જેથી હવે સૌની નજર ભાજપના જવાબ પર ટકેલી છે. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, છોટા ઉદેપુર. આજે અમે અહીંયા સુખી કેનાલ આવ્યા છે અને આજે કેનાલમાં આજે પાણી છોડ્યું છે એવું આ સરકાર જાહેરાત કરે છે, અને પાણી છોડ્યું તો આટલું ઓછું ના હોય. અને આ જે કેનાલ છે, મુખ્ય કેનાલ છે, એ કેનાલ કેટલીક રિપેર થઈ છે, કેટલીક બાકી છે, અને માઇનર કેનાલ જે ખરેખર ખેડૂતોને પાણી મળવાનું હોય એનું રિપેરિંગ તો પૂરેપૂરું બાકી છે. તો આ જે પાણી છોડ્યું છે ખરેખર ખેડૂતોને મળવાનું નથી, પણ લોકોને, ખેડૂતોને છેતરવા માટે, એમને લલચાવવા માટે, છેતરીને વોટ લેવા માટે જે બીજેપી જે અલગ અલગ હરકતો કરે છે, એમાંની આ એક હરકત છે કે ખેડૂતોને છેતરવા અને પાણી મળે છે એટલે વોટ આપો એવું કહેવા માટેનું આ કામ કર્યું છે. અમને લાગે છે કે આ પ્રકારની હરકત બીજેપીએ નહીં કરવી જોઈએ અને લોકોને છેતરવા નહીં જોઈએ. લોકોએ પણ આ પ્રકારની હરકત બીજેપી કરે છે, એના નેતાઓ જે કરે છે એનો જવાબ આપવો જોઈએ અને છેતરવા બદલ એને સજા કરવી જોઈએ.